રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંગણવાડી માર્કરો દ્વારા પડતર માંગણીઓ સંદર્ભે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। ઉપલેટા શહેરના મ્યુનિસિપલ જનતા ગાર્ડન ખાતે આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સૂત્રોચ્ચાર કર્યા હતા। કામગીરી પ્રમાણે 26,000 રૂપિયા પગાર આપો, જે મોબાઈલ આપવામાં આવ્યા છે તે નબળી ગુણવત્તાના અને બંધ પડી ગયેલા હોય, સારા મોબાઈલ આપવા કરાઈ માંગ। અનેક પડતર માંગણીઓ સંદર્ભે મોટી સંખ્યામાં આંગણવાડી મહિલા કર્મચારીઓ જનતા ગાર્ડન ખાતે વિવિધ માંગના અનેક પ્લે કાર્ડ સાથે એકઠી થઈ। અનેક વખત તંત્રને અને સરકારને રજૂઆત કરવા છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી। આગામી સમયમાં ગાંધીનગર ખાતે આંગણવાડી કર્મચારીઓ દ્વારા ધરણા કરવાની પણ કરાઈ જાહેરાત। જો ધરણા બાદ કોઈ પણ પ્રકારની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટ જગમાલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ઉપલેટા। जो टकराएगा मिट्टी से मिल जाएगा, हमसे जो टकराएगा बंद करो लघुत्तम वेतन चालू करो लघुत्तम वेतन चालू करो एमएमवाई बंद करो एमएमवाई बंद करो વાલીને વધુ સંપર્ક કરો। મારું નામ સમા નીલોફર, હું આંગણવાડી કર્મચારી તરીકે ફરજ બજાવું છું। આજે અમે 7 તારીખે જનતા ગાર્ડનમાં ઉપલેટા આંગણવાડી હેલ્પર અને વર્કર બંને બહેનો લાલ કપડાં પહેરીને અમારી માંગ દિવસની ઉજવણી કરી છે આજે અમે। અને સરકારને અમે બહુ આવેદનપત્ર અને પરિપત્ર ઘણા મોકલ્યા છે, પણ સરકાર અમારું કાંઈ સાંભળતી નથી। અને અમારી મુખ્ય માંગ તો એ છે કે અમને પહેલાં લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે, અને જો એમએમવાઈમાં ચણા તુવેર ને તેલ આવે છે ને એ ચણાને તુવેર તો સાવ ખરાબ કન્ડિશનના હોય છે, તો લાભાર્થીને આપીએ ને ટાઈમ ટુ ટાઈમ મળતું નથી ને લાભાર્થીને આપીએ ને તો લાભાર્થી અમારા સામે ઝઘડો કરે છે। અને બીજા નંબરમાં મંગળ દિવસની જે ઉજવણી કરે એમાં પૂરતો ખર્ચો અમને મળતો નથી। એડવાન્સનો પરિપત્ર છે તો કોઈ એડવાન્સ અમને આપતું નથી। અને છે ને અમને
જો અમારું આટલી કામગીરી કરીએ તો સરકારને અમારું સાંભળવું પડે. 26,000નો અમારો વેતનની માંગ છે, એ વેતન અમારું કરવું પડે. જો નહીં કરે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને આંગણવાડીને તાળાઈ આપશું. અને કામગીરી અમે એક પણ નહીં કરીએ, ઓનલાઈન કે ઓફલાઈન એક કામગીરી અમે નહીં કરીએ. અને આગળ અમે ગાંધીનગર ધરણા પર બેસવાની તૈયારીમાં છીએ. તમારું નામ મારું નામ વાળા પુષ્પાબેન છે. હું એક આંગણવાડી વર્કર છું. આજે અમે અત્યારે 7મી માર્ચે મહિલા અધિકાર માંગ દિવસ તરીકે ઉજવવા અહીં ઉપલેટા જનતા ગાર્ડનમાં મળ્યા છે બધા આંગણવાડી વર્કર બહેનો લાલ ડ્રેસમાં. અને અમે આ પહેલા અગાઉ પણ ઘણા બધા આંદોલનો કર્યા છે, આવેદન પત્રો આપ્યા છે, પણ સરકાર અમારું કાંઈ સાંભળતી નથી. કઈ પ્રકારની માંગ છે? અમારી તો એક તો એ જ માંગ છે કે અમારે જે અમને મોબાઈલ આપ્યા છે એ નબળી કંપનીના છે. એ અત્યારે લગભગ 100%માંથી 10% પણ એ મોબાઈલ ચાલુ નથી. અને અમારા પર્સનલ મોબાઈલમાં અમારે બધી કામગીરી કરીએ છીએ અમે અત્યારે. તો અમને નવા મોબાઈલ આપે, એક તો અમારો લઘુત્તમ વેતન અમારું આપે અમને સરકાર. અને આ જે MMY યોજના છે એ તો સરકારની હાવ ખોટી જ યોજના છે કે એમાં અમને કાંઈ પણ વસ્તુ ટાઈમસર આવતી જ નથી. ચણા તુવેર ને તેલ જે સરકારે આ બળાસો ફેંકી છે એમાં કાંઈ વસ્તુ અમને ટાઈમે આવતી નથી. તો અમારે લાભાર્થી અમારે કેટલાક ઝઘડા કરવા. એક તો એ યોજના બંધ કરે, પછી આ એક મોબાઈલ આપે, લઘુત્તમ વેતનમાં અમારો આપે, અમને સમાવેશ કરે અને અમારું કાંઈ નહીં કરે. માંગ કેટલી? અમારી માંગ છે 26,000ની. આગામી કાર્યક્રમ શું છે? આગામી કાર્યક્રમ અમારે 9 તારીખે અમે ગાંધીનગર જવાના છે, ધરણા ઉપર બેસવાના છે અને ચૂંટણીનો બહિષ્કાર કરશું. જો સરકાર અમારું કાંઈ નહીં સાંભળે 9 તારીખે ગાંધીનગર અમે વિધાનસભામાં જવાના છે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું.